શિક્ષણ વિભાગ માટે કરોડોનું બજેટ ફાળવવા મુદ્દે અમિત ચાવડાએ નિવેદન આપ્યું. કરોડોનું બજેટ ફાળવવા છતાં રાજ્યમાં શિક્ષણની અવદશા જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે ગુજરાત અને ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આ ચિંતાજનક વિષય છે. રાજ્યની 1600 શાળામાં માત્ર એક જ શિક્ષક છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 13,000 જગ્યા ખાલી છે. રાજ્યની સરકારી પોલિટેકનિકમાં 1027 જગ્યાઓ ખાલી છે. વર્ગ 1 ની 89, વર્ગ 2 ની 199 અને વર્ગ 3 ની 739 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યા ભરાવાને બદલે જગ્યામાં વધારો થયો. અધ્યાપકની 433 જગ્યા ખાલી છે, સામે માત્ર 86 જગ્યા ભરવામાં આવી અને 363 જગ્યા હજુ ખાલી છે. સરકાર શિક્ષણ માટેની ઉદાસીનતા સ્પષ્ટ દેખાય છે. કહ્યું કે પૂરતો સ્ટાફ ન ભરી ખાનગી શાળામાં બાળકોને ભણવા માટે મજબૂર બને છે વાલીઓ, એવી સ્થિતિ છે. સરકાર પદ ખાલી રાખી ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો. ગુજરાતમાં 1600 જેટલી પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક છે, તો પછી ક્યાંથી ભણશે ગુજરાત? એના આગલા દિવસે જોયું કે ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લગભગ 13,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે, તો પછી ક્યાંથી ભણશે ગુજરાત? અને આજની પ્રશ્નોત્તરીમાં જે સરકારમાંથી જવાબ મળ્યા છે, અમારા સભ્યશ્રીઓ ગેનીબેન ઠાકોર ને ભાઈ અનંતભાઈ પટેલના પ્રશ્નો હતા કે પોલિટેકનિક્સ જે કોલેજો છે એમાં વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3 ની જે ખાલી જગ્યાઓ છે એમાં ભરતીમાં છેલ્લા 1 વર્ષમાં સરકારે શું કાર્યવાહી કરી? તો દુઃખ સાથે કહેવું પડે કે વર્ગ 1 ની 2023માં 84 જગ્યાઓ ખાલી હતી. સરકારે 1 વર્ષના ગાળામાં ભરવી જોઈએ, એના બદલે અત્યારે જવાબ મળ્યો કે ખાલી જગ્યાઓ વર્ગ 1 ની 84 થી વધીને 89 થઈ ગઈ.